બાળકીના મોતનો મામલો। બાળકીના પિતાને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે। સારવાર બાદ પૂછપરછ માટે પોલીસ કચેરી લાવવામાં આવ્યા। પોલીસે વિમલ પ્રજાપતિની પૂછપરછ હાથ ધરી છે। તો જે રીતે ખીરાના કારણે મોતનો મામલો સામે આવ્યો હતો તેને લઈ એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા જિગ્નેશ જોડાઈ ચૂક્યા છે। જિગ્નેશ, પિતાને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને પૂછપરછ બાદ અનેક ખુલાસા પણ થઈ શકે છે। શું વધુ વિગત? વાત કરવા બનશે તો જે પ્રમાણે બંને બાળકીઓના મૃત્યુ થયા હતા। સૌપ્રથમ ખીરામાંથી ઢોસો બનાવેલ, ત્યારબાદ મોત થયા હોવાની વાત સામે આવી હતી। ત્યારબાદ બંનેના જે માતા પિતા હતા તેમના જે બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા તેની અંદર એલ્યુમિનિયમ ફોસ્ફેટની હાજરી મળી આવી અને ત્યારબાદ હવે જ્યારે તેના પિતાની તબિયત સારી થઈ છે અને હોસ્પિટલમાંથી તેને ડિસ્ચાર્જ આપવામાં આવે છે ત્યારે પોલીસ હવે તેની પૂછપરછ માટે તેને એલ ડિવિઝન એસીપીની કચેરી છે ત્યાં લઈ આવી છે અને ત્યારબાદ પોલીસ હવે એ તપાસમાં લાગશે કે આખરે જે બંને બાળકોના મૃત્યુ થયા છે તે કયા કારણોસર થયા છે અને મોત મામલે જવાબદાર કોણ છે। જી જિગ્નેશ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।